હેલો એન્ડ વેલકમ બેક ટુ સીએલ ક્રિકેટ ક્લબ। તો મિત્રો, આ સરસ મજાની જે જગ્યા દેખાય છે ત્યાં આપણે સરસ મજાનું એક ક્રિકેટ ક્લબ બનાવવા જઈ રહ્યા છીએ અને બહુ બધા ચેલેન્જના વિડીયો જોયા તો આપણે પણ આપણી પોતાની જાતને એક ચેલેન્જ આપ્યું છે કે આ જગ્યા ઉપર આપણે ફક્ત 45 દિવસની અંદર ક્રિકેટ ક્લબ રેડી કરી દેવાનું છે। આજે તારીખ છે 16/2 એટલે કે 16 ફેબ્રુઆરી 2026। આપણે રેડી કરવાનું છે 1/4 એટલે કે 1 એપ્રિલ 2026ની અંદર આપણે ક્રિકેટ ક્લબ રેડી કરી અને પહેલી ટુર્નામેન્ટ રમાડવાની છે। તો તમે જોતા રહેજો શું શું પ્રોસેસ ચાલે છે। આજથી જ પ્રોસેસ સ્ટાર્ટ કરી દીધી છે। ત્યાં પાછળ ટ્રેક્ટર લેવલિંગનું કામ કરે છે અને અહીંયા સરસ મજાનું પાણી માટે ડારનું કામ બી ચાલુ થઈ ગયું છે। હવે જોઈએ કેટલી વાર સુધીમાં ડારનું પાણી આવી જાય। ત્યાં દૂર તમને ટ્રેક્ટર દેખાતું હશે, સરસ મજાનું ટ્રેક્ટર લેવલિંગનું કામ કરે છે। ત્યાં એમનું લેવલિંગ મશીન છે, એ પણ હમણાં બતાવું અને સાથે સાથે આપણને સપોર્ટ કરશે ઘણા બધા મિત્રો છે, એમની પણ મુલાકાત કરાવું। તો આપણા 45 દિવસના ચેલેન્જની અંદર આપણને ખૂબ ખૂબ સપોર્ટ કરતા દિગ્નેશભાઈ છે, જય માતાજી। બીજા છે નયનભાઈ, પણ આપણને ખૂબ સપોર્ટ કરવાના છે। હવે આપણે થોડીક प्रोसेस बताई दिए। हेलो गाइस, आज सीएल क्रिकेट क्लब में ये लेवलिंग का काम हो रहा है। आप देख सकते हो ये ट्रैक्टर चल रहा है, अभी लेवल हो रहा है। दूसरे ट्रैक्टर से मिट्टी आगे पीछे कर रहे हैं। हेलो गाइस, ये सीएल क्रिकेट क्लब में बोरिंग का काम स्टार्ट है। ये देखो बोर हो रहा है, पानी का बोर। ये देखो, ये क्या कर रहे हैं आप? बोरिंग कर रहे हैं। तो कब हो जाएगा बोरिंग? તો મિત્રો, અત્યારે વાગી ગયા છે 4:30 એટલે કે 5 વાગવા આવી ગયા છે। ટ્રેક્ટરનું લેવલિંગનું કામ જોરથી ચાલુ છે। આ છે ટ્રેક્ટર લેવલિંગ માટેનું વાઈફાઈ। આ પહેલાં ટ્રેક્ટરની જોડે જોડેલું છે એટલે આ ઓટોમેટિક લેવલ થઈ રહ્યું છે। પહેલું ટ્રેક્ટર છે, ત્યાં દૂર આપણા બોરિંગનું કામ ચાલુ છે। પીચ માટેની લાલ માટી પણ આવી ગઈ છે। એકદમ પાળાવાળું બનાવેલું શેરડી આમાં અંદર ઉગાડેલી હતી। આ તમે જોઈ શકો છો શેવડી। અત્યારે ઘણું ખરું 50% ઉપર લેવલિંગનું કામ થઈ ગયું છે। ચાલો ડારનું કામ જોઈ લઈએ કેટલે સુધી પહોંચ્યું છે। આ બગલા અંદર કંઈ થોડું ચણી રહ્યા છે। બોરિંગનું કામ પણ જોરદાર ચાલી રહ્યું છે। જો પાણી આવી રહ્યું છે। ભાઈ કેટલા ફૂટ નાખ્યો? 60 ફૂટ નાખી દીધો। 60 ફૂટ અંદર બોર નાખી દીધો છે ભાઈ। 120 ફૂટ કરવાનો છે। આ ક્રિકેટની પીચ બનાવવા માટે લાલ માટી આવી ગઈ છે। બહુ દૂરથી લાવવી પડે। આ તમે જોઈ શકો છો। માટી બહુ મોંઘી પણ હોય છે, એટલા માટે ક્રિકેટ પીચ મોંઘી બને। એટલે એમ સમજો ને કે આ પીચને ટકાવી રાખવા માટે 2 થી 2.5 ફૂટ જેવું આ માટીથી પુરાણ કરવું પડે। અને આ છે આપણી ઓફિસ હાલ પૂરતી। તો આ તો આપણું ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવાનો પહેલો દિવસ। આપણી ચેલેન્જ છે 45 દિવસની અંદર ક્રિકેટ ગ્રાઉન્ડ પૂરું કરવાનું। આજે તારીખ હતી 16 ફેબ્રુઆરી। તો આજનો દિવસ અહીંયા એન્ડ કરીએ અને મળીએ કાલના નવા દિવસ સાથે, એટલે કે સીએલ ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવાના બીજા દિવસે। તો ત્યાં સુધી બન્યા રહેજો, જોતા રહેજો અને મળીએ કાલે। જય શ્રી રામ।